લકી વુમનની 9 આદતો। નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0 માં। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે। ચાલો તો સાંભળીએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલીક સ્ત્રીઓ હંમેશા ખુશ કેમ રહે છે? એમના જીવનમાં શાંતિ અને સફળતા કેમ હોય છે? આજે આપણે જાણીશું એવા 9 લક્ષણો વિશે જે સ્ત્રીઓને બનાવે છે ભાગ્યશાળી। આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। પ્રથમ લક્ષણ, સકારાત્મક વિચારવાળી સ્ત્રી। જે સ્ત્રી દરેક પરિસ્થિતિમાં સારું જુએ છે, સારું વિચારે છે અને નેગેટિવ વિચારોથી દૂર રહે છે, એમના આ વિચારો જ એમને આગળ લઈ જાય છે। બીજું લક્ષણ, પરિવારને જોડીને રાખનાર સ્ત્રી। જે સ્ત્રીઓ પોતાના પ્રેમ, સમજ અને સહનશીલતાથી પરિવારને એક સાથે રાખે છે, એવી સ્ત્રી ઘરનું સાચું સુખ ગણાય છે। ત્રીજું લક્ષણ, ધીરજવાળી સ્ત્રી। જે સ્ત્રીઓ મુશ્કેલી આવે ત્યારે ગભરાતી નથી અને શાંતિથી નિર્ણય લે છે, આ જ ગુણ તેને મજબૂત બનાવે છે। ચોથું લક્ષણ, મહેનતુ અને સ્વાવલંબનવાળી સ્ત્રી। જે સ્ત્રીઓ પોતાની ઓળખ બનાવે છે અને બીજાઓ પર નિર્ભર રહેતી નથી, એવી સ્ત્રીઓનો આત્મવિશ્વાસ જ એમની શક્તિ છે। પાંચમું લક્ષણ, સંસ્કારી અને નમ્ર સ્વભાવની સ્ત્રી। જે સ્ત્રીઓ દરેક લોકો સાથે સન્માનથી વર્તે છે, તેવી સ્ત્રીઓ માટે એમનો સ્વભાવ જ એમને ખાસ બનાવે છે। છઠ્ઠું લક્ષણ, સંતોષમાં જીવતી સ્ત્રી। જે સ્ત્રીઓ પાસે જે છે તેમાં ખુશ રહે છે અને વધારેનો લોભ નથી રાખતી, એવી સ્ત્રીઓ માટે એ જ સાચી ખુશી છે। સાતમું લક્ષણ, બીજાને મદદ કરતી સ્ત્રી। જે સ્ત્રીઓ બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે, તેથી દયાળુ દિલવાળી સ્ત્રી હંમેશા બધાની પ્રિય બને છે। આઠમું લક્ષણ, સ્વાભિમાન ધરાવતી સ્ત્રી। જે સ્ત્રીઓ પોતાનો માન રાખે છે અને ક્યારેય પોતાને ઓછું નથી માને છે, તેવી સ્ત્રીઓને એમનો આ સ્વાભિમાન જ એમને મજબૂત બનાવે છે। નવમું લક્ષણ, સપનાઓ માટે લડતી સ્ત્રી। જે સ્ત્રીઓ પોતાના સપનાઓને પૂરા કરવા માટે હિંમત રાખે છે અને લડે છે, તેવી સ્ત્રીઓ ક્યારેય હાર માનતી નથી। તો મિત્રો, આ હતા ભાગ્યશાળી સ્ત્રીઓના 9 લક્ષણો। જો તમને પણ જીવનમાં આગળ વધવું છે તો આ ગુણોને તમારી અંદર જરૂર લાવો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, થમ્સ અપ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।